ચાલો તો આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટરની અંદર અત્યાર સુધી જેટલા સૂત્ર શીખી ગયા છીએ એના ઉપરથી જે નવા નવા દાખલા આવતા હોય એ બધા દાખલા વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં એક દાખલો મેં અહીંયા લખેલો છે. 298 કેલ્વિન તાપમાને એક કોષનો પ્રમાણિત પોટેન્શિયલ 236 વોલ્ટ છે. તો નીચે આપેલા કોષના સંજ્ઞાત્મક નિરૂપણ પરથી મેગ્નેશિયમ અર્ધકોષનો પ્રમાણિત પોટેન્શિયલ મેળવો. આવી રકમ છે, એના ઉપરથી આપણે ડિટેલ બધી લખેલી છે. હાલો હવે આપણે એનો જવાબ લખીએ. તો સૌથી પહેલા અહીંયાથી સાબિત શું થાય છે? તો ભાઈ મેગ્નેશિયમ અર્ધકોષ એનોડ ઉપર છે અને SHE સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ અર્ધકોષ કેથોડ પર છે. તો હવે એની પ્રક્રિયા લખવી પડે. કોઈ પણ દાખલો ગણતા હોય કેથોડ, એનોડ અને કુલ પ્રક્રિયા ફરજિયાત લખવાની. ચાલો સૌથી પહેલા કેથોડ પર શું પ્રક્રિયા થાય છે? તો ભાઈ કેથોડ ઉપર છે હાઇડ્રોજન, તો H+ વત્તા એક ઇલેક્ટ્રોન, એટલે એમાંથી બનશે 1/2 H2 વાયુ. અહીંયા આવશે AQS. આ પ્રક્રિયા કઈ થઈ? તો ભાઈ આ થઈ રિડક્શન પ્રક્રિયા. હવે એનોડ ઉપર, હાલો એનોડ ઉપર કોણ છે? મેગ્નેશિયમ. તો Mg એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન મુક્ત થશે Mg+2, કેમ કે બે જ ઇલેક્ટ્રોન મુક્ત કરે, એક ન કરે. આ થઈ ઓક્સિડેશન પ્રક્રિયા. હવે જોવો જોઈએ, બે ઇલેક્ટ્રોન મુક્ત કરે ને એક મેળવે તો એ ખોટું. આને 2 થી ગુણો એટલે 2H+, બે ઇલેક્ટ્રોન, તો 2 ગુણ્યા 1/2 એટલે થઈ જાય 1. હાલો હવે કુલ પ્રક્રિયા. કુલ પ્રક્રિયા કયો? કોષ પ્રક્રિયા કો, બે એક જ. હાલો Mg ઘન સ્વરૂપે વત્તા 2H+ AQS, બે ઇલેક્ટ્રોન કેન્સલ, સામે Mg+2 AQS વત્તા H2 વાયુ. હવે આપણે મેગ્નેશિયમ અર્ધકોષ મેળવવાનો. હવે આપણને ખબર છે હાઇડ્રોજન અર્ધકોષ હંમેશા શૂન્ય હોય. તો E0 સેલ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ. કેથોડ ઉપર હાઇડ્રોજન, એનોડ ઉપર મેગ્નેશિયમ, માટે E0 સેલ બરાબર E0 H+H2 PT માઇનસ કેથોડ ઉપર હાઇડ્રોજન કોષ હતો એટલે હાઇડ્રોજનની સંજ્ઞા લખી. હવે મેગ્નેશિયમ છે એનોડ ઉપર તો એની સંજ્ઞા E0 Mg+2 માંથી Mg. ચાલો E0 સેલ આપી દીધો છે 2.36 વોલ્ટ. હાલો આનું તો આપણને ખબર છે 0.0 વોલ્ટ, અને આ આપણે મેળવવાનું છે. એટલે એકદમ સરળ 1 માર્કનો દાખલો છે. 0 કેન્સલ થઈ ગયું તો આપણી પાસે E0 Mg+2 માંથી Mg બરાબર આવે છે -2.36 વોલ્ટ. આ માઇનસ આ બાજુ આવી જાય. આ આપણો જવાબ. હાલો એવી જ રીતે બીજો દાખલો, સેમ રકમ, ફરક એટલો છે હવે હાઇડ્રોજન કોષ એનોડ ઉપર આવી ગયો.
અને કોપરનો કોષ કેથોડ ઉપર છે. બરાબર. ચાલો તો સૌથી પહેલા એ ડિટેલ લખવાની. અહીં SHE એનોડ પર અને કોપરનો અર્ધકોષ કેથોડ પર છે. હવે પ્રક્રિયા. ચાલો સૌથી પહેલા કેથોડ પર કઈ પ્રક્રિયા થશે? તો કોપર પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી Cu ઘન સ્વરૂપે છૂટું પડશે. રિડક્શન પ્રક્રિયા. એનોડ ઉપર ચાલો એનોડ ઉપર હાઇડ્રોજન માટે તો હાઇડ્રોજન H2 વાયુ સ્વરૂપે ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એટલે 2H+, 2 ઇલેક્ટ્રોન છે એટલે પહેલેથી 2 માટે જ લખું છું, વત્તા 2 ઇલેક્ટ્રોન માઇનસ. આ થઈ ગઈ ઓક્સિડેશન પ્રક્રિયા. હવે કુલ પ્રક્રિયા. ચાલો H2 ગેસ વત્તા Cu+2 aqueous, 2 કેન્સલ. 2H+ aqueous વત્તા Cu ઘન સ્વરૂપ. હાલો હવે દાખલો ગણીએ. E નોટ સેલ બરાબર E નોટ કેથોડ માઇનસ E નોટ એનોડ. ચાલો આની કિંમત આપણને ખબર છે 0.34 વોલ્ટ બરાબર. હાલો કેથોડ ઉપર કોપર તો E નોટ Cu+2 માંથી Cu માઇનસ E નોટ H+H2PT. એનોડ ઉપર SHE છે ને કેથોડ ઉપર Cu છે. હવે SHE ની કિંમત આપણને ખબર છે 0, તો E નોટ Cu+2 માંથી Cu માઇનસ 0.0 વોલ્ટ. એટલે આપણી પાસે E નોટ Cu+2 માંથી Cu કેટલું આવે છે 0.34 પ્લસમાં. આ રીતે તમે કોઈ પણ દાખલો આ પ્રકારનો ગણી શકો છો. બરાબર. ત્યાર પછીના બીજા 2 દાખલા જોઈએ આપણે. ત્યાર પછીના 2 દાખલાની આપણે વાત કરીએ. ચાલો ત્રીજો દાખલો. 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા 2 અર્ધકોષ પોટેન્શિયલનો ઉપયોગ કરી પ્રમાણિત કોષ પોટેન્શિયલ મેળવો અને કોષનું સંજ્ઞાત્મક નિરૂપણ આપો. સેમ રકમ એમાં છે, સેમ રકમ અહીંયા છે. ચાલો સૌથી પહેલાં કોષનું સંજ્ઞાત્મક નિરૂપણ આપણે લખીએ. તો સૌથી પહેલાં એનોડ ઉપર. હાલો આમાંથી નક્કી કેમ કરવાનું? જી ઓછું એ એનોડ ઉપર, જી વધારે એ કેથોડ ઉપર. કેવી રીતે? ઓછું એનોડ વધુ કેથોડ. હાલો ઓછું કોણ છે? ઝિંક. તો એ ક્યાં આવશે? કેથોડ ઉપર. ચાલો અચ્છા માઇનસ 0.76. Zn ઘન સ્વરૂપે એમાંથી Zn+2 1 મોલર ક્ષાર ક્ષેતુ. હવે એનોડ Ag+1 મોલર એમાંથી Ag ઘન સ્વરૂપે. આ એનું સંજ્ઞાત્મક નિરૂપણ. ચાલો હવે કેથોડ પર કઈ પ્રક્રિયા થશે? રિડક્શન પ્રક્રિયા. કેથોડ ઉપર Ag છે તો Ag પ્લસ aqueous વત્તા પ્રક્રિયા તો ફરજિયાત લખી જ નાખવાની 1 ઇલેક્ટ્રોન Ag ઘન સ્વરૂપે. બરાબર. કઈ પ્રક્રિયા છે? રિડક્શન પ્રક્રિયા.
ચાલો હવે એનોડ ઉપર, ચાલો એનોડ ઉપર ઝિંક છે, Zn ઘન સ્વરૂપે, એમાંથી Zn+2 AQS વત્તા 2 ઇલેક્ટ્રોન. આ કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા. હવે જો 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય ને 1 મેળવે, એ ના ચાલે, 2 થી ગુણાવો, બરાબર. હવે કુલ પ્રક્રિયા અથવા તો કોષ પ્રક્રિયા, બેમાંથી કોઈ પણ લખો ચાલે. ચાલો Zn ઘન વત્તા 2 Ag પ્લસ AQS, 2 ઇલેક્ટ્રોન કેન્સલ, Zn+2 AQS વત્તા 2 Ag ઘન સ્વરૂપ. હાલો હવે E નોટ સેલ મેળવવાનો છે, બરાબર E નોટ કેથોડ માઇનસ E નોટ એનોડ. માટે E નોટ સેલ બરાબર E નોટ કેથોડ ઉપર તો ભાઈ Ag પ્લસમાંથી Ag માઇનસ E નોટ એનોડ ઉપર Zn તો Zn+2 માંથી Zn. રિડક્શન જ લખવાનું હંમેશા. હાલો બેની કિંમત ઉપર આપેલી છે, મૂકો જોઈ. ચાલો Agની છે 0.80 માઇનસ ઝિંકની છે -0.76. ચાલો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને 0.80 વત્તા 0.76. ચાલો એટલે E નોટ સેલ એનો કેટલો આવશે? હાલો 6 5 1.56 વોટ. આ તમારો જવાબ. સેમ વસ્તુ બીજા દાખલામાં. ચાલો ઓછું એનોડ ઉપર માઇનસ વધારે છે તો એ ઓછું થાય, જેમ માઇનસમાં મોટું એમ વધારે કહેવાય, અને જેમ માઇનસમાં ઓછું એમ મોટું કહેવાય. આ મોટું છે આના કરતાં, તો આ કેથોડ ઉપર ને આ એનોડ ઉપર. ચાલો પહેલાં કોષ નિરૂપણ. એનોડ ઉપર આવશે Mg, Mg ઘનમાંથી Mg+2 1 મોલર, પ્રમાણિત જ બનાવવાનું છે અત્યારે એટલે 1 મોલર લખવાનું. કોબાલ્ટ કેથોડ ઉપર તો કોબાલ્ટ+2 1 મોલર માંથી કોબાલ્ટ ઘન. આ એનું કોષનું નિરૂપણ. ચાલો હવે કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? તો કોબાલ્ટની. તો કોબાલ્ટ 2 ઇલેક્ટ્રોન મેળવશે, રિડક્શન પ્રક્રિયા કરશે અને કોબાલ્ટ ઘન સ્વરૂપે છૂટું પડશે. આ પ્રક્રિયા થઈ રિડક્શન પ્રક્રિયા. હવે એનોડની વાત કરીએ. એનોડ ઉપર આવશે Mg. હાલો તો Mg ઘન સ્વરૂપમાંથી પોતે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે એટલે AQS વત્તા 2 ઇલેક્ટ્રોન. આ પ્રક્રિયા થઈ ઓક્સિડેશન પ્રક્રિયા. ચાલો હવે કુલ પ્રક્રિયા. તો Mg ઘન સ્વરૂપે વત્તા કોબાલ્ટ+2 AQS, 2 ઇલેક્ટ્રોન કેન્સલ, એમાંથી કોબાલ્ટ ઘન સ્વરૂપે વત્તા Mg+2 AQS. હવે આપણો કોષ પોટેન્શિયલ જેમ અહીંયા મેળવ્યો તો એમ અહીંયા મેળવીએ. તો E નોટ સેલ બરાબર E નોટ કેથોડ માઇનસ E નોટ એનોડ. માટે E નોટ સેલ બરાબર E નોટ કેથોડ ઉપર કોબાલ્ટ છે તો CO+2 માંથી CO માઇનસ એનોડ ઉપર Mg છે તો E નોટ Mg+2 માંથી Mg. કિંમત મૂકો, ઉપર આપેલી જ છે E નોટ સેલ. હાલો કેથોડની કિંમત છે -0.28 અને એનોડની કિંમત છે -2.37. ચાલો E નોટ સેલ બરાબર -0.28 માઇનસ પ્લસ 2.37. 37માંથી 28 કાઢો જોઈ
તો ઈ નોટ સેલ આપણને મળશે, હાલો સૌથી પહેલાં 2.09 વોલ્ટ આપણો આ દાખલાનો જવાબ. સૌથી પહેલાં આપણે એસએચઈનો ઉપયોગ કરી પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ મેળવતા શીખ્યા, પહેલાં 2 દાખલા. એના પછીના જે 2 દાખલા છે એ 2 દાખલાની અંદર 2 અલગ અલગ અર્ધકોષ તમને કોષ્ટક આપ્યું છે એમાંથી લીધા, અને 2 અલગ અલગ અર્ધકોષમાંથી આપણો કોષ પોટેન્શિયલ કેટલો આવી શકે એના દાખલા આપણે જોયા. હવેના જે દાખલા છે એમાં આપણે નન્સ્ટ સમીકરણ વાપરતા શીખશું કે ભાઈ નન્સ્ટ સમીકરણ કેવી રીતે વાપરવું જોઈએ. ચલો દાખલા નંબર 5. આ દાખલાની અંદર આપણે નન્સ્ટ સમીકરણ વાપરવાનું થશે. કેવી રીતે ખબર પડે નન્સ્ટ સમીકરણ વાપરવાનું થશે? તો અહીંયા સાંદ્રતા જુઓ બેયની, પ્રમાણિત નથી. પ્રમાણિત કોષ હોય તો એની સાંદ્રતા 1 મોલર હોય, અહીંયા 1 મોલર નથી, આની 0.6 છે ને આની 0.3 છે. એટલે એનોડની સાંદ્રતા અને કેથોડની સાંદ્રતા તમને કંઈક અલગ અલગ આપેલી છે. એટલા માટે આપણે અહીંયા નન્સ્ટ સમીકરણ વાપરી ઈ સેલ ગણવો પડશે. નન્સ્ટ સમીકરણ વાપરી ઈ સેલ ગણવો પડશે, બરાબર. હવે એના માટે પહેલાં આપણને ઝિંક અને કોપરની કિંમત ખબર હોવી જોઈએ. હાલો ઈ નોટ Zn+2 માંથી Zn એની કિંમત છે -0.76 વોલ્ટ, આપણે આગળના દાખલામાં જ જોયું હમણાં. અને ઈ નોટ Cu+2 માંથી Cu ની કિંમત છે 0.34 વોલ્ટ. ઘણીવાર ઝિંક, કોપર અને એજી, આ 3 ઝિંક, કોપર, એજી અને એમજી, આ 4 વસ્તુ એવી છે જેની કિંમત તમને ઘણીવાર દાખલામાં ન આપી હોય તો આ 4 કિંમત તો તમને મોઢે યાદ જ હોવી જોઈએ. ચાલો હવે સૌથી પહેલાં આના ઉપરથી આપણી કેથોડની પ્રક્રિયા. તો કેથોડ ઉપર કોપર છે તો Cu+2 AQS પ્લસ 2 ઇલેક્ટ્રોન, તો એમાંથી Cu ઘન સ્વરૂપે આ રિડક્શન પ્રક્રિયા છે. ત્યાર પછી એનોડ ઉપર, તો એનોડ ઉપર ઝિંક છે જે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, તો Zn+2 AQS માંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. આ પ્રક્રિયા છે ઓક્સિડેશન પ્રક્રિયા. હવે કુલ પ્રક્રિયા, ચાલો કુલ પ્રક્રિયા બેનો સરવાળો કરી નાખો. Zn ઘન વત્તા Cu+2 AQS માંથી 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા, તો Zn+2 AQS વત્તા Cu ઘન સ્વરૂપે. એનોડની સાંદ્રતા અને કેથોડની સાંદ્રતા, બરાબર. હાલ આના ઉપરથી આપણને ખબર શું પડી કે ભાઈ n બરાબર 2 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા જોવો જોઈએ 2 મોલ છે, એટલે n બરાબર 2 આવ્યું. ચાલો હવે ઈ નોટ સેલ બરાબર ઈ નોટ કેથોડ માઇનસ ઈ નોટ એનોડ માટે ઈ નોટ સેલ સ્ટેપ એ કંઈક આપવાનું નથી, સંજ્ઞા લખવી ફરજિયાત છે. Cu+2 માંથી Cu માઇનસ Zn+2 માંથી Zn, નહીંતર આમાં તમે સીધી કિંમત મૂકીને જવાબ મેળવી શકો છો, 1 માર્કનો જ પ્રશ્ન છે, પણ આ કિંમત લખવી ફરજિયાત છે. ચાલો હવે તમે આપણને આપેલી કિંમત લખો, તો આનું છે 0.34 વોલ્ટ માઇનસ -0.76 વોલ્ટ. ચાલો માઇનસ પ્લસ થશે, એટલે ઈ નોટ સેલ બરાબર 0.34 વોલ્ટ માઇનસ પ્લસ 0.76 વોલ્ટ. એટલે આપણો ઈ નોટ સેલ આવશે 1.1 વોલ્ટ. હાલો ઈ નોટ સેલ મળ્યો, આપણે તો ઈ સેલ જોઈ છે. એટલે હવે નન્સ્ટ સમીકરણનો ઉપયોગ કરતા નન્સ્ટ સમીકરણ પરથી મેં કીધું તો દાખલા માટે કયું સૂત્ર વાપરવાનું છે ભાઈ? તો ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.0591 છેદમાં n log
એનોડની સાંદ્રતા ના છેદમાં કેથોડની સાંદ્રતા. ચાલો હાલો એનોડ અને કેથોડ મૂકો જોઈએ, બધી કિંમત મૂકી દો. ઈ નોટ સેલની કિંમત કેટલી છે ભાઈ? તો 1.1 વોલ્ટ. હાલો 1.1 માઇનસ, આના માટે હું કાઉન્ટ્સ કરું છું જેથી તમે ગણતરીમાં ભૂલ ના કરો. 0.0591 n બરાબર આપણે લખ્યું હતું, n બરાબર 2, કેમ કે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. લોગ Zn+2 ની સાંદ્રતા એનોડ માટે અને Cu+2 ની સાંદ્રતા કેથોડ માટે. ચાલો એટલે ઈ સેલ બરાબર 1.1 માઇનસ 0.0591 છેદમાં 2 લોગ Zn ની સાંદ્રતા છે 0.6 ના છેદમાં 0.3. ચાલો એટલે ઈ સેલ બરાબર 1.1 માઇનસ 0.0591 છેદમાં 2 ઇન્ટુ લોગ, આને કટ કરો એટલે ઉપર 2 વધે, 3 દૂને 6 એટલે લોગ 2. લોગ 2 ની કિંમત મોઢે યાદ હોવી જોઈએ. 0.3010 એટલે 1.1 માઇનસ કાઉન્સમાં 0.0591 છેદમાં 2 ગુણ્યા 0.3010. ચાલો હવે આનો આપણે હિસાબ કરીએ. સૌથી પહેલાં આ લખી નાખીએ એટલે ઈ સેલ બરાબર 1.1 માઇનસ. ચાલો આનો હિસાબ પહેલાં કરીએ તો 0.0591 ગુણ્યા 0.3010 ભાંગા 2 એટલે એનો જવાબ આવે છે 0.00889. ચાલો એને આપણે 1.1 માંથી માઇનસ કરીએ એટલે આપણો ઈ સેલ આવશે 1.09 વોલ્ટ. આ રીતે તમારે નન્સ્ટ સમીકરણનો ઉપયોગ કરી આખો દાખલો ગણવાનો છે. બરાબર, હજી એક આના પ્રેક્ટિસ માટે આપણે હજી એક દાખલો ગણશું. ચાલો એના જેવો જ આપણે એક બીજો દાખલો ગણીએ. તો આ દાખલાની અંદર આપણને એક આ રીતે સમીકરણ આપેલું છે. ઈ નોટ સેલ આપેલો છે અને આપણને ઈ સેલ ગણવાનું કીધું છે. ભાઈ ઈ સેલની કિંમત કેટલી? ચાલો તો સૌથી પહેલાં આનું નિરૂપણ આપણે આખું લખીએ. હાલો, જે પ્રક્રિયકમાં હોય એ કેથોડની સાંદ્રતા છે એટલે એજી કેથોડ ઉપર છે, અને જે નિપજમાં હોય એ એનોડની સાંદ્રતા હોય એટલે આ એનોડ ઉપર છે. એટલે એનોડ ઉપર એમજી આવશે. એમજી ઘન સ્વરૂપે એમાંથી એમજી 0.130 મોલર પ્લસ 2 ક્ષાર ક્ષેતુ. હવે એજી તો ભાઈ એજી પ્લસ 0.0001 એટલે 1 ગુણ્યા 10⁻⁴ થઈ મોલર માંથી એજી ઘન. આ આપણું કોષનું નિરૂપણ થયું. ચાલો હવે કેથોડની પ્રક્રિયા લખીએ. તો કેથોડ ઉપર આવશે એજી. એજી પ્લસ, હવે જો અહીંયા પ્લસ 2 લીધા જ છે તો 2 લઈને જ કામ કરીએ પહેલેથી, એટલે પછી બેલેન્સ કરવાની માથાકૂટ નહીં કાંઈ. એજી ઘન સ્વરૂપે કેથોડ ઉપર હંમેશા રિડક્શન પ્રક્રિયા. ચાલો એનોડ ઉપર Zn છે એ પોતે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. આ થઈ ઓક્સિડેશન પ્રક્રિયા. ચાલો કુલ પ્રક્રિયા ઉપર લખી છે એને ઈ જ થશે પાછી. સોરી Zn નહોતું, હા એમજી હતું. સોરી. ચાલો એમજી ઘન વત્તા 2 એજી પ્લસ, સાંદ્રતા નથી લખતો અત્યારે, ઉપર લખી છે એટલે, માંથી mg+2
AQS વત્તા AG ઘન, આ એની થઈ કુલ પ્રક્રિયા. હવે જો E નોટ સેલ આપી દીધો છે એટલે એ ગણવાની જરૂર નથી. હવે ડાયરેક્ટ નન્સ્ટ સમીકરણ આપણે વાપરવાનું છે, બરાબર. ચાલો, નન્સ્ટ સમીકરણ પરથી E નોટ સેલ E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059. હવે જુઓ અહીંયા n બરાબર 2 મૂકો, n બરાબર 2. પછી ચાલો લોગ એનોડ ઉપર કોણ છે? mg. તો mg પ્લસ 2 છેદમાં કેથોડ ઉપર Ag પ્લસ, પણ 2 છે એટલે એનો વર્ગ થશે. આ ભૂલતા નહીં, અહીંયા ભૂલ કરી એટલે દાખલો આખો ખોટો. +1 હોય અને 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય તો વર્ગ કરવો પડશે. ચાલો, E સેલ બરાબર, હાલો E નોટ સેલની કિંમત ખબર છે 3.17 અને કાઉન્સમાં મૂકી દઈ 0.059 ડિવાઈડ બાય n બરાબર 2 લોગ, હાલો mgની સાંદ્રતા 1.30, ના ભાઈ ના, સોરી 0.130 છેદમાં 1 × 10⁻⁴ નો વર્ગ. ચાલો, E સેલ બરાબર 3.17 માઇનસ 0.0591 છેદમાં 2 લોગ, હાલો અહીંયા -4/2, -8 ઉપર આવે તો +8 એટલે 0.130 × 10⁸. હાલો લોગ કેવી રીતે જોવાનો એ સમજાવવું પડશે કે આવડે છે છતાંય હાલો આપણે એકવાર સમજાવી દઈએ. -0.0591 છેદમાં 2. હાલો લોગ બે જગ્યાએ અલગ અલગ આપી દો. લોગ 10⁸ એટલે એની કિંમત તો 8 આવશે, ગુણાકારનો સરવાળો લોગ 0.130. હાલો લોગ 0.130 આપણે જોઈ લઈએ. હાલ ભાઈ, લોગ 0.130 નો લોગ -0.88. ચાલો, E સેલ બરાબર 3.17 માઇનસ 0.0591 છેદમાં 2 × 7.12. હાલો, E સેલ બરાબર 3.17, આનો તમે હિસાબ કરશો એટલે 0.21 જવાબ આવશે. એટલે E સેલ બરાબર, હાલો આમાંથી 0.21 બાદ કરો જોઈ. સૌથી પહેલાં 7માંથી 1 જાય તો 6, અહીંયા 11 થઈ જશે, 11માંથી 2 જાય તો 9, આગળ 2 એટલે 2.96 વોલ્ટ આપણો જવાબ આવ્યો. ચાલો, હવે આજે આપણે ટોટલ 6 દાખલા ભણ્યા. એના જેવા જ અમુક દાખલા તમારા ઉદાહરણમાં અને સ્વાધ્યાયમાં છે, પ્લસ પ્રેક્ટિસ માટે અમુક દાખલા હું તમને તમારા મટીરિયલ નામનું જે કોલમ હશે એમાં આપીશ. એ બધા દાખલા તમારે જાતે ગણવાના છે. જો કોઈ જગ્યાએ તમને ડાઉટ લાગે તો મને પૂછી લેજો. ઉદાહરણ નંબર 1 અને સ્વાધ્યાયમાંથી પહેલો દાખલો, બીજો દાખલો, ત્રીજો દાખલો, 5મો દાખલો અને 17મો દાખલો, પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3, આ બધા 1-1 માર્કના છે. પછી પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 17 નન્સ્ટ સમીકરણ ઉપરથી દાખલા છે. તો આટલા દાખલા તમારે જાતે ગણવાના છે, પ્લસ હજી હું બીજા આપવાનો છું, એ દાખલા પણ તમારે જાતે ગણવાના છે.